એક મચ્છર અને મચ્છર એવો નવા નવા લગ્ન કરેલા મચ્છર અને મચ્છર એટલે લગ્ન કર્યા એટલે બહુ હોય જ પાછું એ નક્કી રાખે મચ્છરી મચ્છર ને દાદા ભોળાનાથ મને બહુ એટલે તમે આમ શિવ પુરાણ તો અહીંયા અમારે ભોળાનાથના પૂજારી બેઠા સોમનાથ મહાદેવનો હે અરવિંદ બાપુ પારથી હા કેટલાય ગામના સરપંચો બેઠા આવો સાલ આવો લાવો લ્યો સારું જો ટાઈમ ટુ ટાઈમ આવી ગયા બાપુ મારો કોઈ ગામમાં એવો પ્રોગ્રામ નહીં હોય કે સા વગીરનો મારો રાઉન્ડમાં સા નો આવી હોય કોને ખબર સાનું મેં હું બગાડ્યું હોય હું આવું એટલે ચા આવે હા પીવો પીવો તમે પીવો અને મારે આમાં સાનું બંધાણવી ગયું બાપુ મારા વારામાં ચા આવે એટલે હું બોલતો આ બધા પી લે પેટ ભરા અને પછી હું મને ચા પીવાની ઈચ્છા થાય ને વાહે રહોડે જાવ તો દૂધ ફાટી ગયું અમારી વખત કારણ કે એ ક્યારે અવડા હાથી કોણ બાંધે પીવો 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 તમે પીવો મારી ઉપર થોડીક રેડતા જાય જો નથી હુરધન માથે સિંદૂર સડાવતા એમ થોડીક ના ના મારો બાપ તો આનંદ કરાવીને એટલે એ બાને સા પીવાઈ જાય વિરામ ન પડે એમ આ માગ્યા બળગે ખોટું હાથી છોડવું મને જ નહીં ગયો ને આ મારા વારામાં ચા લઈને આવે ને તો આમ હોય સારા સેવા ભાવી મેં કીધું ને જે સેવા કરવી સોમ સેવા સેવકોને તાળીઓથી પહેલા પણ મારા વારામાં જે ચા લઈને આવતા હોય ને એ મને કેવું લાગે કહું જાણે હામેલી રાણોજી આલ્યા આવતા ને હું જાણે મીરાબાઈ હો ઝરના કટોરા રાણોજી મો બાયું ગાયું આવું ગામડા એમાં બહેનોની ઘણી સંખ્યા છે આજ એમાં બાયું વાતો કરે ને બહુ બધા આવે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં હા ઘરનો વ્યવહાર હું જ કરું એ વાતે હાય છે બહુ સારું ભોળોનાથ જેવું કોઈ ભોળું નહીં હો તમે સાંભળી લો જેટલા મહાન રાક્ષસો થયા ને એને વરદાન તો ભોળાનાથે જ આપ્યા પછી શુંભ નિશુંભ હોય ઐસાસુર મૈસાસુર ચંડ મૂંડ વરદાન આપે ભોળોનાથ ને ખોબો ઉપાડે માં આ બધાનું સહાર પછી પાર્વતી એ પછી ચામુંડા બની જાય કાલિકા બની જાય હા કારણ કે હાવ ભોળોનાથ જેને આવ્યો નથી ને વરદાન દીધું એટલે જ કૈલાસમાં રહી ને અમે નીરુદાદા હાથ દી કૈલાસમાં એકાઈ રહ્યા યમદ્વારમાં દાદાને માથું દુખે ખોળામાં લઈને મને એ સેવા બહુ મળી કાં દાદા પાછા એમાં ફ્રે થઈ જાય તો રાતે 1 વાગે પાછું હાર્મોનિયમ ખોલવાનું ડાયરેક્ટ કૈલાસ ને હામો જ કૈલાસ આમ અને જે ભજન કર્યા છે માણા ગુજરી જાય પછી લખે કૈલાસવાસી છે અમે એમના ન્યાલી જઈને વી આવ્યા અમારી વાંહે મહેરબાની કરીને કોઈ કૈલાસવાસી ન લખતા અમે કૈલાસી ઓલરેડી સહી મેં બાપુને બધાને કીધું હતું હું આ મુસ્લિમ ભાઈઓ હજ પઢી આવે પછી એને હાજી કહે તો મેં કીધું આ કૈલાસજી આવે એને કૈલાસી કહેવા દો અટક કરી નાખવી જોઈએ કૈલાસી સ્વદેહે જઈને આવવું તો પછીમાં સ્વર્ગ આવે ભાઈ ને ઘણું આવે ભાઈ હવે મારો પ્રોગ્રામ ચાલુ છે મૂળ વાંધો નહીં ને હા પીવો સા પીવો પેટ ભરાવો પીવો ના પીવો સરપંચ પીવો ના પીવો અને આપણે ધારાસભ્ય એવા મળ્યા છે એક વ્યસન જ નથી નકર ધારાસભ્યને એક વ્યસન બાકી જ ન હોય એટલે હાવ હોજા ધારાસભ્ય હાવ કાંઈ વ્યસન જ નહીં હા સાળો ન કરાય એ વ્યસન અને વતાવાય નહીં એટલે નકર એક ધારાસભ્ય ગાંધીનગર ગયા તો કોકે પૂછ્યું ઇંગ્લિશ ફાવે તા કે સારું હોય તો દેશી ફાવે એટલે ઓલા ભાષાનું કહે ને આ પીવાનું સમજે આ ચાય ન પીવે અને એ 24 કલાક ફ્રેશ લંબાઈ એટલી આપણે એને રહેવા તો આમ કરવું પડે ક્યાં હતા તમે ત્યાં આપણે ક્યાં હું અહીંયા જ હતો હજી હાઈટ પકડો વધારે હા તમારી હાઈટ દિલ્હીની બહાર જ આવી જોઈએ છે બરાબર ખૂબ સારું તમે હું આ સાની વાટે છો મારે ભોળાનાથની વાત કરીને પૂરું કરવું છું પણ ઓલો જોક્સ કીધો પણ એ જોક્સ કહે ને તો આપણે સા પીવાવાળાને નાખોરામાં સા પાછી આવશે આમ ટન મારી
એટલે હું એને સાળો નથી કરતો. દાદા દિવસે આવવા જેવું છે આજ પણ મારે કેવું છું કહું તમને, મારે એમ હતું મોડું થાય તે હે રોજના 2-3 લાખ થાય ભાઈ, કેમ રોકાવું? ના ના, એક દી આવીને રોકાય. હું આવું તેથી કોઈ ન કહે, ત્યારે એમ કે હા સારું છે આવ્યા તો એમ કે પાછા વૈયા જાય. એને ખબર છે રોકાવાનું નથી, તો રોકાય જ જાઓ. અમારા જીવા બાબા હતા ને, મહેમાન રોકાય નહીં, બળ કરીને પરાણે બસ સ્ટેન્ડે વહી આવે ને, તે બસ આવે ને તો મહેમાન એમ કે ને ઠીક લ્યો આવજો, અમે આવશું, ઓલી વહી જાય તારી માં. કીધે તો તાણ કરતું હતું ને, અહીંયા વળી પાછું કે ઊભું રહેજો આવજો. ઓલા બાપુ ક્યાંય વહી ગયા? ઓલા બાપુ હતા છોટે છોટે નીકળી જા, નિર્દોષ, મજા આવે. એટલે ઓલો ઝીણો જોક કહું તમને, બધાને નહીં સમજાય ભાઈ. હા, અને આપણે મેં તો કોઈ દી દાદા એવું તો કીધું જ નહીં, આ સમજાણું હોય તો તાળીઓથી વધાવો, કોઈ કહેવાનું જ નહીં. હા, વધાવવું હોય. આપણે હાટું થોડા સાંભળવા હોય. હું પ્રોગ્રામ કે કોઈ ગામ હાટું ન કરતો, હું સાંભળું, મને મજા આવે. કે એકલા બોલીએ તો ગાંડા કરાય, એટલે અહીંયા બોલીએ તો હું સાંભળું ને, માનસિક રીતે હું સામા વયો જાઉં છું. પછી બોલે જેને બોલવું હોય. અને હું હંમેશા તમને સાંભળો ને, કોઈ દી ખરાબ નહીં બોલો. એટલે જ ગામડામાં કોઈક બાતતા હોય તને કે હા ભેળતો ખરો, હા ભેળતો ખરો. શું કામ કે? કારણ કે કોઈનું સાંભળતો જ ન હોય. હા, અને મહારાજા અમરીશ ઉપર જેથી ભગવાન પ્રસન્ન થયા અને કીધું ભગવાને માગ અમરીશ, ત્યારે કીધું પ્રભુ 2 કાનથી તમારા ગુણગાન બરોબર મને સંભળાતા નથી, મને 1000 કાન આપો, જેથી કરીને તમારા ગુણગાન સાંભળ્યા કરું. જે બીજાને સાંભળે એ આ ભક્તિનો પહેલો જ વિષય છે, શ્રવણ. 9 ભક્તિ છે, 9 પ્રકાર છે ભક્તિના, એમાં કાંઈ ન કરતો નહીં, માણસ સાંભળતો જ હોય, એ પહેલા પ્રકારની ભક્તિ. કોકને સાંભળ્યા જ કરતો હોય ને તોય ભગવાન એની બાજુ આટા મારતો હોય. બીજું છે કીર્તન, બીજું છે એ કીર્તન છે, કાંઈ નહીં, ખાલી ગાતો જ હોય હાલતા. નરસિંહ મહેતા ગાયા જ કરી, મને ખબર નથી સંજ્યા પૂજા કરતા હોય છે, મારો રામ જાણે. દામો કુંડે નાવા જતા, એમ કે નાતા તો હોય છે, બાકી આપણા ગામડામાં ભક્તો સાહેબ નાયા નથી. સોમાહા નવરાવતા ડોહા. હે આપણે ભણવા જતા તો હું શાળામાં નાઈને ભણવા જતા, ના રે ના, ટીલડિયું થઈ જાય. એટલે મચ્છર અને ઓલી મચ્છરી નવા તાજા લગ્ન થયેલા. હનુમાન ગાળે પગે લાગી વેલા, લટોરિયા દાદા પગે લાગ્યા, ગીરમાં એમણે આટા મારતા હતા. અને પછી અને તાજા લગ્ન હોય ને, એ થોડો બહુ થતો હોય. હા, કેમ છે ને આમને કાંઈ, હા બાની તો કે એવું કંઈ ન ધીર્યા કરાય કાને. અમારે એક હતો ને મથુર, તે હવે તો લગ્નમાં કબાટ આવે ને, ઊભા કબાટ, એમાં વળી ઊભો અરીસો હોય, તે એ વળી એનો કબાટ ની દાચ્યાનો આમ લઈને આમ પટિયા પાડતો બોલ્યો એની બાને, બાક હા વો હામો ટેક નહીં કોઈ કરવાનો. હા, એને બાપા સાંભળી ગયા, કીધું મથુર ગાડું જડતો બેટા. કેમ બાપા? વાડીએ જાવું. વાડીએ લઈ જઈને બાપ ગમાણીમાં સોટી ગયો, 3 પરોણા નાખ્યા. હા બાપા, વો હામો ટેક બેટા. ઉગડ ઘરે વયો જા, કાંઈ કામ નહોતું, એટલો જ પ્રોગ્રામ હતો. ઓલો ઘરે જઈને સીધો રૂમમાં જઈને એની વહુને કીધો, જો ગાંડી માવતર જ ને માવતર, 4 ધામની જાત્રા ન થાય તો હાલે, જો માવતરની પ્રદક્ષિણા કરી લો તો પૃથ્વીની પ્રદક્ષિણા કરાય. ગણપતિ મહારાજ ગણેશ વૈષ્ણવ ત્યાં હું બોલેલા, ગણ્યાન આવી ગયો પહેણી તો કે કોઈ દી જો ગાંડી મારી હામું તારે વડકું કરી લેવું, પણ બા હામું કદી વડકું નહીં કરવાનું. બાપા હામું તો એમાંની વળી પાછા 5-7 વર્ષ વહી ગયા, અને પાછો આફલા હામો આવ્યો, આમ દાચ્યો ગયો. બા હા બેટા વો હામું તો બોલ્યો. તાર બાપા કે હા બેટા નહીં બાપા, એ તો ખાલી હું ઢોંગ કરતો. ગાડાનું નામ લે તો આટા આવી જાય. એટલે આપણા તાજા પરણેલા ભાઈ, એટલે 2 જણા આ હરખ કરતો હતો મચ્છર એની પત્નીને. બોલ ગાંડી છું તારા માટે, તું કહેતો મર્સિડીઝમાં બેસાડીને જર્મનની સફર કરાવું. તેની વહુ એ સાના મના હોઈ જાવ ને,
કાંઈ ન સફર કરવી. મસરી બોલી, અરે હોય ગાંડી, તું કહેતી હોય તો હેલિકોપ્ટરમાં સફર કરાવું. હવે સારા મને હોઈ જાવ લે ભાઈ, હેલિકોપ્ટર ને કહેતા. અરે હોય ગાંડી, તું કહેતી હોય તો પ્લેનમાં બેસાડું. સારા મને હોઈ જાવ ને ભાઈ. અરે ગાંડી કે તો હવામાન હોનાથી ઢાંકી દઉં. હવે આ મૂંગા મરો ની તમને 10 વાર કીધું, મોદી સાહેબ ને કરડીને કોઈ દી ઘીરે ન આવું. લોહીની અસર ગલોડા મારવા. તમે જેનું લોહી સુશ્યું ને ઈ બોલો છો તમે. મોટા માણસ નો કરડાય કોઈ દી. પછી તમને મોટા મોટા જ વિચાર આવે. હા, જીવનમાં ભાવ ભક્તિ અને છેલ્લે વાત આ ભોળાનાથની. કારણ કે આજ ભગવાન શિવને ત્યાં ગણપતિ પધાર્યા હતા થોડા વહેલા, પણ આજ મહાદેવે એને પ્રગટ કર્યા આ ગણેશ ચોથ ના દિવસે. એટલે ગણેશોત્સવ છે. ઓલી ભાદરવાની નથી. ભાદરવાની તો આપણે એ ઓલા સાહેબ આપણે કોણ ઓલા મહારાષ્ટ્રના હતા બાપુ, ઓલા દાદા, ઓલા ગણેશ ઉત્સવ કર્યો એ ઓલા શું નામ ઈ દાદાનું નામ, સ્વતંત્ર સેનાના ઓલા શું આઝાદીની સળવળમાં જોડાયેલા. ના ઠાકરે તો કાયલ તું ભાઈ, લાલા લજપતરાય. હા, એણે કારણ કે ચોમાસામાં બધા માણસો ઘરે હોય, દરિયા કામે ન ગયા હોય, એટલે અંગ્રેજો પેલા ભેગા ન થવા દેતા. એટલે એ સમયમાં એણે આ ગણેશ ચોથના 4 ઉત્સવ, 4 કે 9 દિવસના ઉત્સવ ત્યારે ઉજવા. એ ઓલરેડી સાચી ગણેશ ચોથ આ છે. હા, આ તમને ચોખવટ કરી દો. આપણે અત્યારે ગામો ગામ મંડાણા છે, એટલે મંડાવું કરો સારું, પણ પછી પાછા 9 દી રાખવાના, દરિયામાં નાખ્યાવાના, નદીમાં નાખ્યાવાના. એની કરતાં ઘરે એમણે ભજન કરો ને ભાઈ. ઘરે છોકરાઓને એક ગીતાજીનો શ્લોક શીખવાડો, રામાયણની સોપાઈ શીખવાડો, એકાદો મંત્ર શીખવાડો. હું આ મુસલમાન ભાઈઓને ધન્યવાદ આપું છું. એનો છોકરો 10માં ફેલ થાય તો એને પહોંચ છે, પણ 10મા ધોરણના છોકરાને કુરાનની આયાતું ના આવડતું હોય તેનું પહોંચ નથી. અને આપણે કોને ગીતાનો શ્લોક શીખવાડ્યો? એ તો સારું છું, પાંડુરંગ દાદા લાવ્યા વચુતમ ચુતમ દેવમ, એ વળી ગામડે ગામડે ચાલુ થયું હતું. હા, સ્વાધ્યાય એટલે વળી મોટો પહાડ કહેવાય કે ગામડા સુધી ગીતાના શ્લોક પહોંચ્યા. તો એ વળી પાછા શું કરતા, એને આપણે રામ રામ કહેતા કે જય ભગવાન. આવું કરી નાખે ને એ ખોટું. હા, શિવને માનતા અમુક સંપ્રદાય શિવને ન માનતો, એ વળી શિવ શબ્દ કપડા શિવડાવા એવું ન બોલે, કપડા ઘડાવા જવા, શિવ શબ્દ ન આવે. લે મારા દીકરા ખોટી ના હાવ.